સ્વાગત છે। પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા મા બાપો માટે અને યુવાનો માટે વેલેન્ટાઇન વીક એક ઉત્સવ જેવો માહોલ સર્જી રહ્યું છે। આ ઉત્સવના માહોલમાં સંસ્કૃતિની પીછેહટ થઈ રહી છે। આપણી સંસ્કૃતિ વેલેન્ટાઇનની નહીં પણ માતૃ પિતૃ પૂજનની સંસ્કૃતિ છે। માતૃદેવો ભવ પિતૃદેવો ભવની સંસ્કૃતિ વચ્ચે આજે વેલેન્ટાઇન વીક આપણા માટે એક ભયંકર દૂષણ બની રહ્યું છે। ત્યારે મોડાસાની વિવેકાનંદ વિદ્યાલયમાં આજે 14 ફેબ્રુઆરીના દિવસે માતૃપિતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। માતૃપિતૃ વંદના દિવસની અંદર શાળામાં ભણતા બાળકો એ તેમના માતા પિતાની પૂજા કરી હતી। યોગ વિધાન સમિતિ અને શાળા પરિવાર વતીથી યોજાયેલા કાર્યક્રમમાં જ્યારે માતૃ પિતૃની પૂજા કરવા માટે બાળકો તૈયાર થયા, તેઓએ પૂજા કરી, ત્યારે માતા પિતાની આંખમાંથી આંસુ પણ સરી પડ્યા હતા। એની સાથે બાળકો પણ ગદગદ બની ગયા હતા અને શું કહેવાય કે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ વખતે જે લોકો આ માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તેવા તમામની આંખો પણ ભીની થઈ ગઈ હતી। એટલે કહી શકાય, જરૂર કહી શકાય કે આપણા બાળકોમાં સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું એ આપણા હાથની વાત છે, ગુરુજનોના હાથની વાત છે। ત્યારે આજનો આ કાર્યક્રમ ખરેખર સરાહનીય છે। આજે એવું કહી શકાય કે દરેક પરિવારે, દરેક સમાજે અને દરેક શાળાઓએ 14મી ફેબ્રુઆરીના દિવસે પોતાની શાળાઓમાં, પોતાના સમાજમાં અને પોતાના શૈક્ષણિક સંકુલોમાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજવો જોઈએ, જેનાથી આપણી સંસ્કૃતિ બચી શકે અને આપણી ભારતીય સંસ્કૃતિ દુનિયાભરમાં ડંકો વાગેલો છે। ત્યારે આ કાર્યક્રમો થાય, આવા કાર્યક્રમો થાય તો આપણી સંસ્કૃતિ વિશ્વના દેશોમાં ફેલાઈ શકે છે। ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ। મારું નામ નીલમ પટેલ છે। મારા બાળકો આ સ્વામી વિવેકાનંદ સ્કૂલ મોડાસામાં અભ્યાસ કરી રહ્યા છે। તેઓ ધોરણ 4 માં અભ્યાસ કરે છે। આ સ્કૂલમાં વારંવાર બાળકોમાં કંઈક નવું, બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ માટે અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે। આ પહેલા પણ સૂર્ય નમસ્કારનું મહત્વ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા, એટલે બાળકો કંઈક ને કંઈક નવું શીખતા રહે છે। આજે છે 14 ફેબ્રુઆરી, આજે માતૃ પિતૃ વંદન દિવસ છે, એટલે બાળકોમાં પણ કંઈક નવું માતા પિતા વિશે, બાળકો માતા પિતાનું મહત્વ જાણે, માતા પિતાને વંદન કરે એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે। માતા પિતાનું મહત્વ શું છે જીવનમાં, અત્યારે બાળકોને કંઈક આપણે સમજાવીએ તો સમજે છે। પહેલાના બાળકો એવા હતા કે એને સંસ્કારોનું સિંચન કરવું નતું પડતું, ઘરમાંથી એ લોકો શીખી જતા હતા, પણ અત્યારે બાળકોને એ મહત્વ આપણને સમજાવવું પડે છે। આ શાળા છે જે વારંવાર આવા નવા પ્રોગ્રામ કરે છે, જેનાથી બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન થાય છે। એ ખૂબ સરસ વાત છે। મારું નામ દક્ષાબેન સોની છે। હું શ્રી યોગ વિધાન સેવા સમિતિ તરફથી આવું છું। અમે આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે, તો આજે વેલેન્ટાઇન ડે નહીં પણ આ 14 ફેબ્રુઆરીને આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે શા માટે ઉજવણી કરવી જોઈએ, એના માટે થઈને દરેક સ્કૂલોમાં અમે બાળકોને જ્ઞાન આપવા માટે ફરીએ છીએ અને માતૃ પિતૃ પૂજનનું મહત્વ સમજાવીએ છીએ। તો ઘણી બધી સ્કૂલોમાં અમે ગયા આ માટે એમ, પણ જ્યારે આ સ્વામી વિવેકાનંદની વાત કરું તો ખરેખર મને એના માટે વિશેષ લાગણી અને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે બીજી સ્કૂલોમાં અમારે સામેથી જવું પડતું હતું કે કહેવા માટે કે ભાઈ તમારી સ્કૂલમાં અમારે આ કાર્યક્રમ કરાવવો છે। જ્યારે આ જે સ્વામી વિવેકાનંદના જે ટ્રસ્ટી છે કે જે ધર્મેશભાઈ સુથાર, એમનો મને સામેથી ફોન આવ્યો કે બેન મારે આ કાર્યક્રમ કરાવવો છે। ત્યારે ખરેખર એટલી આનંદની લાગણી થઈ કે આવા જ્યારે ટ્રસ્ટીઓ સમાજમાં હોય તો સમાજનો ઉદ્ધાર કરવો મુશ્કેલ નથી, કેમ કે સમાજનો ઉદ્ધાર કરવા માટે આ બાળકો છે એ પાયાની વસ્તુ છે, એ આપણા ફૂલ છે, છોડ છે। તો એ છોડને આપણે જો સારું ખાતર ને પાણી મળશે તો એ છોડ ખરેખર એક વિશાળ વૃક્ષ બનશે। તો એ છોડને ખાતર પાણી આપનારા જો આવા સ્કૂલના ટ્રસ્ટીઓ અને આવા શિક્ષકો હોય તો ખરેખર આપણા દેશનું, આ સ્કૂલનું જ નહીં પણ હું તો કહીશ આવા દેશનું ભાવિ ઉજ્જવળ છે। અને આવી દરેક સ્કૂલના ટ્રસ્ટીઓએ આવી ખરેખર ભાવના કેળવવી જોઈએ કે આપણા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય।
આ સિવાય પણ અહીંયા કને આ સ્કૂલોમાં સૂર્ય પૂજન અને બીજા સારા એવા સંસ્કૃત શ્લોક પઠન અને એવા સારા એવા કાર્યક્રમો આ સ્કૂલમાં થઈ રહ્યા છે. એ ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે અને હું ધર્મેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું. નમસ્કાર, હું ધર્મેશ સુથાર, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આચાર્ય. આજે સમગ્ર દેશની અંદર 14મી ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમારી અરવલ્લી જિલ્લામાં મોડાસામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, જે હાલ પ્લે ગ્રુપથી ધોરણ 8 સુધી કાર્યરત છે, એમાં આજના દિવસે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવ્યા છે. એક વિશેષ ટીમ અમદાવાદથી આવી છે તેમને, અને માતા પિતાનું પૂજન કરાવશે અને સંસ્કારનું સિંચન કરાવશે. અમારી શાળાની અંદર ગયા અઠવાડિયે સૂર્ય ઉપાસનાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં પણ બાળકોને સંસ્કૃતિ તરફ પ્રેરે એવા કાર્યક્રમો અમારી શાળામાં કરવામાં આવે છે. આ ઉપરાંત ગીતા અધ્યયન, વિવિધ ભારતીય સંસ્કૃતિના બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટેના એક ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે. અમારી શાળાના બાળકો મોબાઈલના ઉપયોગથી દૂર રહે એ માટે અને એમનું મન પ્રફુલ્લિત રહે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો